તરફ 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। 1947ના વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અપાશે। વિભાજનની કરુણ યાદોને જીવંત રાખવાનો આ પ્રયાસ છે। એકતા, સમરસતા અને માનવતાનો સંદેશ અપાશે। નવી પેઢીને ઇતિહાસથી અવગત કરાવવાનો મુખ્ય હેતુ છે। વિવિધ સરકારી કચેરી અને સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થશે। 70 લાખથી વધુ ઘરો પર તિરંગો ફરકાવાશે। સામાજિક સંસ્થા પણ અભિયાનમાં જોડાશે। 1200થી વધુ તિરંગા યાત્રા ગુજરાતમાં નીકળશે। 10 તારીખે ગાંધીનગરમાં તિરંગા યાત્રાનું આયોજન છે। 14 તારીખે જિલ્લા કેન્દ્રો પર કાર્યક્રમ યોજાશે। કોલેજો અને યુનિવર્સિટીમાંથી પણ તિરંગા યાત્રા નીકળશે। 9 તારીખથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થશે। આ તો દેશભક્તિનો સૌથી મોટી યાત્રાઓ એટલે કે તિરંગા યાત્રા, જ્યાં વીર શહીદોને નમન કરતા, દેશના જવાનોને આભાર માનતા, એમના પરિવારોનો આભાર માનતા આ યાત્રાઓ દર વર્ષે નીકાળવામાં આવે છે। આ યાત્રામાં દર વર્ષે અમદાવાદ શહેર હોય તો 50,000થી લાખ લોકો જોડાતા હોય છે। સુરત શહેર હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, રાજકોટ હોય, આ બધામાં હજારોની સંખ્યામાં લોકો દેશભક્તિની આ યાત્રામાં જોડાતા હોય છે। અને આ વર્ષે બી ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના યુવાનો તિરંગા યાત્રામાં જોડાવાના છે।